योग वशिष्ठ उत्तर रामायण 854। जय श्री वशिष्ठ मुनि। વશિષ્ઠજી કહે છે, તમે યોગમાં સ્થિત થઈ વાસના રહિતપણાથી સિદ્ધિ અસિદ્ધિ એ બંનેમાં સમાનતા રાખી કર્મ કરો કે ન કરો, વિદ્વાન પુરુષો સંકલ્પની સ્ફૂર્તિ ના થવી જોઈએ તેને યોગ કહે છે. સર્વચિત્ત વૃત્તિઓનો નિરોધ થઈ જવાથી ચિત્તનો ક્ષય થઈ જાય છે. આ સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે. તમે આ સ્થિતિમાં તન્મય થઈ સદાકાળ રહો. હે રામચંદ્રજી, શિવ સાક્ષીપણાથી સર્વમાં રહેલ છે, જે શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, જન્મરહિત છે, શુભ મોક્ષ રૂપ છે. રાત દિવસ તે એક પરમ તત્વની જ ભાવના રાખવી, તે સર્વત્યાગ છે. આને જ સર્વત્યાગ કહેવાય. આવી ભાવના રાખી નિરંતર અનાસક્ત રહી બહાર પોતાને જે કરવું હોય તે કર્યા કરો. આ હું અને મારું એવા સંકલ્પવાળા દુઃખથી મુક્ત થઈ શકતા નથી. અને એવા સંકલ્પ વિનાનો પુરુષ મુક્ત જ છે. માટે બંનેમાંથી તમને ગમે તે તમે ભલે કરો. વશિષ્ઠજી અહીં શ્રી રામચંદ્રજીને સમજાવે છે કે તમને યોગમાં જ સ્થિતિ થઈ ગઈ છે. એટલે વાસના એટલે કે ઈચ્છા રહિતપણું તથા સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં સમાનતા દેખાય છે. તો આવી માનસિક સ્થિતિમાં રહી તમે કર્મ કરો કે તમે કર્મ ન કરો, કશો જ ફરક પડતો નથી. કારણ ઈચ્છા ઉઠતી જ નથી, સ્પૃહા ઉઠતી જ નથી. કશું મેળવવા કે કશું ગુમાવવાના ડરથી કર્મ કરવું કે ન કરવું તેવી કોઈ તમારી માનસિક સ્થિતિ નથી. સિદ્ધિ માટે સાધારણ રીતે મનુષ્ય કર્મ કરવા મોહ પામે કે અસિદ્ધિના ડરથી ન કરવું તેવું બીજી બાજુનું મન કહે. પરંતુ તમે જ્ઞાન લીધા પછી બંને સ્થિતિથી પર છો. તમને કર્મ કરો ન કરો કશો જ ફરક પડતો નથી. વિદ્વાન પુરુષો તો કહે છે કે સંકલ્પ ઉઠે જ નહીં તે જ યોગ છે. મન ચિત્ત રૂપી તળાવમાં હું રૂપી અહંકાર કોઈ પણ સંકલ્પ વિકલ્પ રૂપી પથ્થર ફેંકે જ નહીં. તો સંકલ્પના વમળ ઉઠવાના જ ક્યાં? વમળ ઉઠે તો જ કર્મ કરવા કરીને કર્મ શરૂ થાય. તેની સાથે કામના જોડાય, ફળ બંધાય અને સંસાર બંધન ઊભું થાય. સર્વચિત્ત વૃત્તિઓનો નિરોધ થઈ જાય, વિકારો ઊભા ન થાય. સત્ય જાણી લીધું, જ્ઞાન લાધી ગયું. હવે કોઈ પણ કર્મ કરતા સાક્ષી પુરુષ જાગ્રત થઈ પરિણામ જાણી જ લે. આ સ્થિતિ જ આત્માના સ્વરૂપની છે. આ સ્થિતિમાં સદાકાળ રહેવાનું કહે છે. સાક્ષીમાં રહેવું અને જીવતર પૂરું કરવું એનો અર્થ કહે છે કે સાક્ષી રૂપ એટલે જ શિવરૂપ. શિવોહમ આ શાંત સ્વરૂપ છે. આ સ્વરૂપ શાંત છે. આપણે હર ક્ષણે ગમે તે સંજોગોમાં શાંત રહી પ્રતિક્રિયા વગરના રહીએ. આ જ શુભ મોક્ષ જીવતા અનુભવાય. જન્મરહિત કાલે એટલે આપણે જોયું હતું તેમ ચિત્રમાં દીવો પ્રગટે છે તે આભાસ છે પણ પ્રકાશ નથી આપતો. હાલતો ચાલતો આવે તે ક્ષણે કર્મ કરતો પુરુષ અનાસક્ત રહેતા તેમ રહે છે. હે રામ, તું ફાવે તે રીતે સંસારમાં હવે વિહર. હું અને મારું એવા સંકલ્પવાળા સંસારી જ દુઃખી છે. તે તેમાંથી મુક્ત થઈ શકે નહીં. ગોરખનાથજી તેના શિષ્યોને કહેતા, મૂળદે ચલ, મૂળદે ઉઠ, મૂળદે બેઠ અહીં સૂચક છે.